મોરારી બાપુની કથામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું નિવેદન, કહ્યું કે રામથી વિખૂટા પડેલા પરિવારને રામમય બનાવીએ એવો યજ્ઞ કરીએ। શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ 6 થી ગીતાના પાઠો ભણાવીએ છીએ। આજે મને ગર્વ છે કે 90% શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરીએ છીએ। છેવાડાના ગામ સુધી અમે સ્માર્ટ શાળા શરૂ કરી છે। બાપુ, અમારી ભૂલ હોય તો અમારા કાન પણ પકડજો। તો મને ગર્વ છે કે 90% શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે, તેઓ પણ તેમણે કીધું। છેવાડાના ગામ સુધી અમે સ્માર્ટ શાળા શરૂ કરી છે અને તેઓ પણ તેમણે ઉલ્લેખ કર્યો। તાપીમાં મોરારી બાપુની કથામાં શિક્ષણ મંત્રીએ આ નિવેદન આપ્યું છે। ત્યારે તાપીમાં મોરારી બાપુની કથામાં શિક્ષણ મંત્રીએ આ નિવેદન આપ્યું। સનાતન ધર્મના એ હજારો ઋષિઓના તપથી આજે ગીતાના પાઠો ધોરણ 6 માંથી દરેક સ્કૂલની અંદર લીધેલ છે। એક ગીતાનું બુક્સ અમે આપી છે, એનું અમે સિલેબસ બુક બનાવી છે। બાપુ પહેલો શ્લોક લખ્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષ્વા મામકા પાંડવે મામકા પાંડવે અપાર બાળપણથી નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર અમે શીખવાડશું। મારું નહીં, મારાથી બધા યુદ્ધો થયા હતા। આપણું સર્વત્ર છે, બધા માનવ સમુદાય માટે છે અને ત્યારે આજે મને ગર્વ છે બાપુ 90% શાળાની અંદર આ ગીતા જયંતિ ધામધૂમ। તો સમાચારોમાં અત્યારે બસ